ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. કેમ છે? જો અહીંયા અમારો રોટલાનો થપ્પો લાગી ગયો છે. વાહ વાહ, રોટલા બાકી રોટલા છે હો. રોટલા પણ શું કહેવાય, તાવડીના નથી. લોઢીના પણ રોટલા સરસ છે હે ને? તે રોટલાનો કેમ પ્રોગ્રામ કર્યો? આપણે લાસ્ટ વખત કેમ હલાણું પલાણું એમ, એવું આ વખતે એવું છે કે લેડીઝ બધાને રજા છે, હાલો રજા છે તો રોટલા ને કઢી ને ખીચડીનો પ્રોગ્રામ કરી નાખીએ એમ. તો કુકરમાં ખીચડી મૂકી છે, કુકરમાં ખીચડી મૂકી છે, અહીંયા રોટલા બનાવી છે, પછી જવાનું છે છોકરાના શું કહેવાય પેરેન્ટ્સ ઇવનિંગ છે તો ત્યાં જવાનું છે. તો મેં કીધું હું ફટાફટ રોટલા કરી નાખું, પછી હમણાં દહીં ને એવું હિરલબેન ને મરચાં દહીં ને એવું લેવા ગેસ, મરચાંની કઢી કરવાની છે આપણે. વાહ, મજા આવશે તો મજા પડી જાય આજ તો. તો પછી રોટલા કરી નાખેલા. ઉધરસ કફ તોડી નાખશે મરચાની કઢી પીશું નાસ તો. હે ને? એવું છે ભાઈ રોટલા હા ટાઈમ પછી રોટલા મજા આવી જાય. તમને કેમ આવો ટોન હુજી ગયો છે બોલવાનું? સવારમાં કેવું થતું ને એમાં આવતું હતું ભાઈ મજા આવતી. દેશી ટોન આવી ગયો. કેટલા રોટલા કરવા છે? 7-8 થઈ રહ્યા? 10-12 તો કરવા જ પડશે. 10-12 5 ના 6 ના 7 તો છે. 7 રોટલે ના થાય. તાવડીમાં એમ થાય, તાવડીમાં પેલા મૂક્યું ને તો વચ્ચે થોડુંક આમ કાચું રહી છે. આજ મૂક દો ફટાફટ. કન્ટિન્યુ કરો, સરસ થાય છે રોટલા. હે ને? ચોળવાના છે ને જેવા થાય હવે શું કેવું, ક્રિસ્પી થવા દે. ક્રિસ્પી હોય અમારા કુણા નો થાય, શીખાવના એવા જ હોય ડઠરિયા. એવું છે. સરસ. જેને આવડતા હોય ને એના ફૂલી દડા થાય. અમને તો હજી જ આવે. શું ખાશો રીવા? હે? ઈહું અડદિયો. શું? અલદિયો ખાય છે. ફુવા કયું ગીત તને ગવડાવે રીવા? ફુવા કયું ગીત ગવડાવે તને? કયું? ના નહીં, મારા. પછી બોલ. પછી મારા દુનિયા ભરેલા રાજા છે. પછી આ બેસીને ઊભા છે. આ ફરતી ક્યાંના સૂતા છે. સાગર જળમાં સૂતા છે. શું? હવે થવા મળો. અરદ્યો ભાવે? આવો. આ મમ્મી ક્યાં ગયા? મમ્મી જોપાય, પપ્પા તે જોપાય. તો તું કેમ ઘરે છો? તું ચૂલે દઈ હતી કેમ? ક્યાં દીધી? ફૂલે ને શું કીધું? અમને છે ને અમને મેં કલરિંગ રોજ કલરિંગ જ કરાવે તને? હા રોજ તને કલરિંગ જ કરાવે? હા તારે કરાવે. એમ નોખું ન કરાય, એમ બાકુ મોટા નાખી દે. બીજું કઈ નથી સ્કૂલમાં શીખવાડતા? હા બીજું સ્કૂલે તને કઈ શીખવાડતા નથી? નહીં, કલરિંગ જ કરાવે આખી સ્કૂલમાં. પછી રમકડા રમવા આપે રમકડા રમવા. હા તો મજા આવે હો. હાલો આમ તમારે વાત કરવામાં રોટલો બળી જશે. જય સ્વામિનારાયણ. મને તેડવા જો ને હું તૈયારી ચાલે છે. મરસાની કઢી તે તળ્યું છે કેમ તમે આ બધું? ઈ મંગળવાર વાળાને હોય ને થોડું ઘણું ભૂખ લાગી હોય તો પેટ પૂજા તો કરવી પડે. પેટનો ખાડો પૂરવા આલો. પેટનો ખાડો પૂરવાનો છે. ગુજરાતી ઓલા મૂવીમાં આવતું પેટનો ખાડો પૂરવા આલો. તાર ખાવું છે? ઉતર તો ખરી નીચે. તો રોટલા તો ફટાફટ કરી નાખ્યા અને હવે જઈએ છે છોકરાઓના સ્કૂલે. આજે પેરેન્ટ્સ ઇવનિંગ છે તો પેરેન્ટ્સ ઇવનિંગમાં આશીષ ધીમે કટ ટાઈમ થઈ ગયો પણ ધીમે ચલાવો. જોઉં છું ગાડી કેવી નવરું થાય છે કંટ્રોલ.
નથી થતી કંટ્રોલ. હું કહું છું ખરા એટલે તું ધીમી ચલાવું છું. આ ભાગે છે આ ગાડી બહુ. મેં 2 વાર જોયું હતું ને કે ઇકો મોડ છે કે સ્પોર્ટ મોડ છે. ઇકો મોડમાં જ એટલી જાય છે. તમે લીધી ને ત્યારે તમે એમ કહેતા પિકઅપ એટલી બધી નથી પણ પૈસા ઓછા કરવા કેવું કરીને પણ શું કહેવાય કે ધબધબાવી જાય છે. ટર્નમાં હું એટલે તો હાવ ધીમી પાડી દઉં છું. ટર્નમાં મારથી પછી બહુ પ્રોબ્લેમ થાય. કોણ લીધે છે આપણે વાળો કોઈ નથી. ના ના આપણી વાળું નથી તો બે હાથા જેવી બીજા બેન છે ને મોડું છું લગાઈ દોડવા મળ્યા છે. હમણાં ખબર પડશે સ્કૂલે જઈને કોનું કેવું છે. મારું પણ લાગે છે ફૂડ નેક્સ્ટ બતાવશે. એવું છે નો ઇમ્પ્રુવમેન્ટ. આલન મંત્રભાઈનું જોવાનું છે. ઓહો ગાંધી બાપુ એમ જ. હવે તો સરસ રાઇટિંગ થવા માંડ્યું છે મંત્ર તારું હે બેટા. ઓકે અહીંયાથી હવે સારું થવા માંડ્યું છે. ઇમ્પ્રુવમેન્ટ છે. એની કેનને કેમ છે એની કે નહીં સારું એવું છે. મેથ્સની બુક ઇંગ્લિશની હોય એવું જ લાગે છે નહીં? ઇંગ્લિશ જેવું લાગે. વચ્ચે વચ્ચે એક્ટિવિટીઝ નહીં. આ મેથ્સની બુક વચ્ચે વચ્ચે પેલું આવે ને ઇંગ્લિશ લાગે. પેરેન્ટ્સ ઇવનિંગ માંથી આવીને મહારાજનો થાળ રેડી થાય છે. મહારાજનો થાળ તો રેડી કરી દઈએ. સાથે હાલો એક કામ ભાઈ વા. સલાડ આવ્યું એમ. કામ વધાર્યું. હા. હાલો તો ખીચડી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ રોટલા, તીખારી, સ્પેશિયલ આપણે દેશી મેન્યુ છે આજ તો. કઢી, પેલા મરચાની કઢી. આપો તુષાર અને હું આશીષભાઈ કાપી નાખું. મસ્ત આ શું કહેવાય દેશી થઈ ગયું છે. ખીચડી, કઢી, તીખારી, રોટલો, સલાડ. મજા આવી જાય. કાચરી તો બોલ. કાચરી એને કાસરી કહેવાય કાચરી કહેવાય. કાસરી. કાસરી નહીં, કાચરી કહેવાય. કાચરી. કાસરી ને કાકડી ને જલસે જલસો છે. સરસ હાલો લો. મારા જમવા સારું લાગે બોલ. દેશી મેનુ મજા આવી. રાહુલભાઈ આપણે ચીટિંગ નથી કરવાની હો. ના ભાઈ ને આખો રોટલો આખું ખાલી. તુષારભાઈ રાહુલભાઈ ચીટિંગ ન કરે ધ્યાન રાખજો. ઈ કે આખો રોટલો પણ તે કવડો ઈ તો જો દોઢ ખાવાનો. ડબલ હોય. છોકરાઓને ભાવ્યું દેશી આઈટમ. હોમવર્ક કેવું છે ને તારીખ હે? જોઈને જ લીધી છે. હોમવર્ક 14 તારીખ છે ને. 4 વાર રોટલો લીધો તો રોટલા ઘટશે. થતું ને ડિલીટ મારી. હે એટલે મેં ભાઈ કીધું હારું છું ભાખરી બનાવી. ભાખરી બનાવી જ પડે. મેં કીધું જ કે અમારા છોકરા હમણાં ખાઈ લે હે નો થાય 10 રોટલા ઉપાડી જ લેવાનું છે. પછી ફૂલ થઈ ગયું છે એટલે ઈ તાર પૂરું પૂરું છે હોય. મૂકો તો ફાઇનલી તો ડિનર ચાલુ થઈ ગયું છે. એક મજૂરી કાઠિયાવાડી મારવા. દેશી મરચા વાળીની કઢી. પેટમાં ન દુખે. ના દુખે. નો દુખે પેટમાં. ખીચડી ને તીખારી. અમને આજ પહેલી વાર ખબર પડી આને કાચી કઢી કહેવાય અને પાકી કઢી કહેવાય. અમે અમે તીખારી તીખારી વઘારેલું દહીં કા એટલે વઘારેલું કાચી પાકી ક્યાં ઓલું તમે પાકવા જો ગેસ ઉપર વધારે ટાઈમ એટલે પાકી કઢી. નાના ડાયરેક્ટ તમે મસાલો નાખીને દહીં નાખીને એમાં ચણા કાઢ લો લોટ ને એટલે બધું ન હોય. કાચી કઢી એમ. આમાં ચણા લોટ ને એવું બધું હોય ને. અમે દહીંની તીખારી રહી. અમે તીખારી. એમ પ્રકારી જ કે. જે બોલો, હોય પણ આપણે આવી પણ હલારી છો અમે એક જ ગોળ. ગામડામાં આપણે એટલે, હા. કઢી કઢી બધા કરે એમ કે કાચી કઢી પાકી કઢી એમ. અંબા દેવ કે જેવો આવા જો જાઓ તો લો, મસાલો સાખો નથી. એ તો ચાલુ એક હું ને કાજલ બેન આવા જો હા. આવી મજા પણ. આવશે ને તો થોડું જોજે તું મરસું સાફવાનું. આગળથી નથી લાગતા પાછળથી લાગે. આવા મોટો ક્યાંથી દીધું કોનો લાગે. અડધી પાકડી દે. કઢી નથી બે લેવાની. મિક્સ કરવામાં આવે. બે મિક્સ કરવામાં કઢી આ રોટલો અને ભાખરી મિક્સ ચા તું ખાઈ લઈ. તો વાંધો નહીં. મોંઘા.
ખાવું છે ભાઈ ઘણું ખાવું છે ચાલે ને તમને ખબર જ નહીં પડે. તમે હાથે કરીને ગઈ થોડું આમ જો લેડીઝ ની પેટમાંથી વાત બારી નીકળી જાય. મારે પ્રોગ્રામ જ કરવાનો રે ખાલી એક. ભાઈ નો છોકરો આપણે લેતા આવશું નાખે આયા મળે બહુ. તમે ક્રિસમસ પાર્ટીમાં હતા હા હતી. રાજુભાઈ ન્યા? હા હતા જ ને હતા અમે બધું સાંભળ્યું હતું. ખોટી વાત ઈ હાવ ખોટી વાત છે. અમે બધું સાંભળી લીધું ગિરીશભાઈ ન્યા. ઈ હાવ એટલે હાવ ખોટી વાત છે. મારે તને ખબર નથી. નહીં હવામાં થઈ જાય છે. મારે ના પડે નવલે ના પડે તો તારી સેજ દે રે દર. હું તો આવ્યો તો જ પછી મને જ ખબર. પણ તમે આવાથી વાત થતી જ થી. તે પછી આ સ્ટાર્ટ બધા મોબાઈલ ઘુમડતા હતા. ના ના તો રાતના 11 વાગી ગયા ને હવે બધા વહી ગયા છે ને જે આ હાડા બનેવીની શું કહેવાય કે ચાલે છે વાતો. તો હવે અહીંયા જ કરીએ વ્લોગનો એન્ડ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. બટ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.